હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કવિતા સોલંકી ઉપર જય મોબાઈલમાં. તો તમારું સ્વાગત છે તમારી કાવ્યા એન્ટરટેનરના ચેનલ ઉપર. તો તમને ખબર છે કે હું ટેરેસ ઉપર સુવા જવાની હતી, પણ હું નીચે છું જો, અને 7:15 થઈ ગયા છે, નહીં 7:30 થયા સૂર્ય. હા, તો હું એમ તો જાગી તો ગઈ 6:15 વાસી મને જગાડી, પણ જાગો પાછી સૂઈ જાઉં. હું ગઈ હતી ટેરેસ ઉપર સૂવા માટે, પણ બહુ ઝાકળ અને ઠંડી હતું, અને હું કાલે થાકી ગઈ હતી. ટેરેસને ધોયું તો તાવ પણ આવી ગયો હતો, તો ઠંડીને લાગતું હતું, અને કોદડાને બધું પડી ગયું હતું. તો હું 12:30 નીચે આવી ગઈ, અને પછી આવીને સૂઈ ગઈ. તો આલારામ આવ્યો 5-5:30 પણ કાપી નાખ્યું. ચલો, તો હું થોડી વાર વાંચી લઉં, અને પછી મારે કામકાજ છે, ચા પાણી નાસ્તો બધું બનાવવાનું છે, નાવા ધોવાનું છે. ચલો ગાઈસ, તો મળીએ છીએ પછી મોકલને. હેલો ગાઈસ, તો જુઓ, હું પાછી આવી ગઈ છું તમને મળવા માટે, અને નાવા ધોવાનું બાકી હતું. હું નાહી ધોઈ લીધી છું, તૈયાર થઈ ગઈ છું. તમે વિચારતા હશો, અથવા વિચારતા હોય તો ન વિચારતા કે આ ઘૂંઘરાળા વાળ લઈને કેમ સામે આવી ગઈ. કુછ કરવાને જે બાકી છે, માથું ઓળાવવાનું બાકી છે. મારા વાળ ખરે છે બહુ, માથું હજી ભીનું છે, એટલે થોડુંક સુકાય પછી હું કુછ કાઢીશ. ત્યાં સુધી હું નાસ્તો કરીશ. રાતની મેગી હતી તો સારી હતી, બગડી નહોતી તો ફેંકી ન દેવાય. મેં રાતે મેગી બનાવી હતી, માસીએ જમવાનું આપ્યું હતું, તમને ખબર છે. પણ મેં મેગી બનાવી હતી, મને ઈચ્છા હતી તો થોડી ખાધી હતી, અને થોડી બળી છે. બાકી અત્યારે મેં કઠોળ વઘાર્યું છે. જુઓ, મેગી મેં ગરમ કરી લીધી છે, અને કઠોળ. તો ચલો, તમે લોકો પણ નાસ્તો કરવા માટે, હું નાસ્તો કરી લઉં, અને મળીએ છીએ હવે પછી દુકાને જઈને. ચલો, તમારે બાકી હોય તો તમે પણ નાસ્તો કરી લો. જય મોગલ ગાઈઝ, 9:06 થઈ ગઈ છે, અને હું જાઉં છું દુકાને. ચુંદડી આપણી જુઓ, મારી અહીંયા સુકાય છે. હું પહેલાં ચુંદડી લઈ લઉં. સુકાઈ ગઈ? હા, મેં કાલે કપડાં ધોયા હતા, સુકાઈ તો ગઈ છે. ચલો, તો હું ચુંદડી બાંધી લઉં. હાલો માસી, હું જાઉં. ચશ્મા ભૂલી ગઈ કાઢતા. દરરોજ કંઈકનું કંઈક ભૂલી જાઉં છું. જો મારા હાથ ક્યાંય રહેતા નથી, ચાવી ક્યાં ગઈ. ચશ્મા ભૂલી ગયા. પણ દફતરમાં પછી દબાઈ જાય ને તો ઓલા થઈ જાય, એટલે હા. તમે વિચારતા છો આ ગાંડી બોતી શું કરે છે, પણ એટલે ગાંડી બોતીની એક ચાવી પડી ગઈ. તાળું ખોલવામાં એક ચાવી, આમાં ચાવી 2 હોય, બીજી ચાવી નીકળી ગઈ. હવે ખમો તાળો મારી લો. ચલો ગાઈસ, તો તાળું તમે મારી દીધું છે. મારે બધું રમણ ભમણ ચાલતું હોય. આય હા, હે કૂતરા ભાઈ, શું કરો છો? જુઓ, અહીંયા કૂતરો બેઠો છે, અને ઓહો, સામે જો પેલી વાછડી એની મમ્માને મમ્મમ કરે છે. અહીંયા ગા અને વાછડીઓ ઊભી છે, સામે બીજી એની મમ્માને મમ્મમ કરે છે. ચલો, તો હવે એ લોકોના નાસ્તા પાણી તો ચાલુ છે. આપણે જઈએ છીએ હવે દુકાને, અને મળીએ છીએ દુકાને જઈને પછી. જય મોગલમાં. રિક્ષા તો મને મળી ગઈ છે, અને જુઓ, હું જાઉં છું શોપ પર.
આજે નસીબ સારા છે કે રિક્ષા જલ્દી મળી ગઈ છે. ગુડ મોર્નિંગ વન્સ અગેન. આજે ભાભીની બેબી નિશ્રીનો બર્થડે છે, તો હેપી બર્થડે અને ચલો જુઓ ભાભીને હું મસ્તી કરતી હતી કે પાર્ટી આપો. તો હેમંતભાઈ શું લઈ આવ્યા તમે ભાભી? બટેકા વડા, દાળ વડા, મેંદુ વડા. સરસ. ચલો તો ભાઈ અને ભાભી અત્યારના પોરમાં પાર્ટી આપી દીધી છે. ચલો તમે લોકો પણ ખાવા માટે મળીએ છીએ પછી. જય મોગલમાં. ગાઈસ અત્યારે 12 અને 7 થઈ છે અને મને આવતો તો કંટાળો. તો શું કરો છો તમે બધા? મને એમ કે ચલો હું પૂજા ભાભી આગળ જાઉં. જો મારો થપ્પો તો લઈને આવી છું પણ વાંચે એ બીજા. મને એમ કે હું પૂજા ભાભીને મળી લઉં અને એની થોડી ઘણી કાઢી લઉં. તો અહીંયા હું બેઠી ખોટી મને કરતી જાય. હા શું કરતી જા? ખોટી કરતી જાય. એ તો કઈ કરતી નથી, મને નહીં કરવા દે. અચ્છા, મેં તમને ક્યાં ખોટી કર્યા ભાઈ? વાતો કરાવી લે. હમણાં ફોન મૂકીને મારા અમે વાતો કરે. તો હું વાત કરું તો તમે તમારા હાથ ચાલુ રાખો ને. પણ ખાલી હાથ ચાલુ ના રાખાય ને, ઘણી ઘણી જોવી પડે ને. આમ જુઓ તો એને કામય કરવું છે ને મારે વાતય કરવી છે. તો અમારું કામ ચાલુ રહેશે, તમે તમારું કામ કરો. મળીએ છીએ પછી. જય મોગલમાં. કેમ છો? તો જુઓ મારું જમવાનું તૈયાર થઈ ગયું છે. મેં બનાવી છે રોટલી, કઠોળનું શાક. જુઓ કઠોળનું શાક મેં બનાવ્યું છે, મગ અને મઠનું ભાત બનાવ્યા છે અને રોટલી સામે ગરવામાં છે એ હું હમણાં લઈ આવીશ. અને હવે હું બેસું છું જમવા માટે. મારા એક ફ્રેન્ડનો કોલ આવી ગયો તો સ્કૂલ ફ્રેન્ડનો, તો એની હારે મેં વાત કરી અને હવે હું બેસું છું જમવા. તો તમે લોકો પણ ચાલો જમવા માટે. હવે હું જમી અને વાંચીશ થોડી વાર અને સૂઈ જઈશ. અને હા ગાઈઝ, એક બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો. આજે મારા કોલેજે સર હારે વાત થઈ. હવે ઇન્ટરનલ એક્ઝામ જે છે રદ થઈ હતી, ફરી એકવાર આવી ગઈ છે અને એની ડેટ છે 8 અથવા 9, બેમાંથી એક ડેટ ફિક્સ થશે અને 15 તારીખે ફાઇનલ એક્ઝામ છે. તો મારે 7 કે 8 તારીખે જવું પડશે. જો 8 હશે તો 7, જો 9 હશે તો 8. અને પછી વચ્ચે 4-5 દિવસ માટે જવું આવું પોસાય નહીં, ખર્ચા પણ વધી જાય. તો ફ્રેન્ડના ઘરે રોકાઈ જઈશ એટલે મારે ટોટલ 20 દિવસ દુકાન બંધ રહેશે. 10 દિવસ વધશે પછી ખોલીશ. 10 દિવસમાં રૂમ ભાડું, દુકાન ભાડું કેમ ભેગું કરી મને કાંઈ સમજાતું નથી. હા, મારી લાઈફ માતાજી. કંઈ નહીં, પણ માં મોબાઈલ છે બધું સંભાળી લેશે. હું તો એના ઉપર મૂકી દઉં છું બધું અને એનું નામ લઈ અને મહેનત કરી જાઉં છું. બાકી મારી માં કરે, મમ્મા કરે એ સાચું. ચલો તો ફિલહાલ હું જમી લઉં. તમારે લોકોને પણ બાકી હોય તો ચલો મારી સાથે જમવા. અને હવે મળીએ છીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. તો જો તમને મારા વિડીયો વ્લોગ્સ સારા લાગતા હોય તો તમારી કાવ્યા એન્ટરટેનરને આમ જ પ્રેમ આપતા રહેજો, સાથ અને સપોર્ટ આપજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક, કોમેન્ટ અને શેર કરજો. તમારું ધ્યાન રાખજો, જમી લેજો અને ટાઈમે સૂઈ જાજો. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, શબા ખેર. જય મોગલમાં.